नमस्कार दर्शक मित्रों, आप देख रहे हैं जीपीएमसी न्यूज 24/7 लाइव। श्री उमिया माताजी ऊंजा संस्थान द्वारा जय सोमनाथ उमियाधाम अंबाजीમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે ભવ્ય લોકાર્પણ કરાશે। વિશ્વવિખ્યાત આરાસુરી અંબાજી માતાના ચરણોમાં શીશ ઝુકાવવા આવતા લાખો શ્રદ્ધાળુઓ માટે ઉચ્ચ ગુણવત્તા ધરાવતી રહેવા અને જમવા માટેની અદ્યતન સુવિધાનો શુભારંભ થઈ રહ્યો છે। શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા કરોડો રૂપિયાના ખર્ચે નવનિર્મિત અદ્યતન સુવિધાયુક્ત જય સોમનાથ ઉમિયાધામનું ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના વરદ હસ્તે લોકાર્પણ કરવાની તડામાર તૈયારીઓ ચાલી રહી છે। આગામી તારીખ 25 જાન્યુઆરીના રોજ અંબાજી ખાતે નવનિર્મિત ઉમિયાધામનું લોકાર્પણ કરાશે। શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા અંબાજીના જૂના નાકા હનુમાન મંદિર સામે વર્ષો પહેલા જમીન ખરીદવામાં આવી હતી, જે જમીન પર અદ્યતન સુવિધાયુક્ત ઉમિયાધામ પ્રોજેક્ટનો પ્રારંભ કરાયો હતો। કરોડો રૂપિયાના ખર્ચે જય સોમનાથ ઉમિયાધામનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું છે। નવનિર્મિત ઉમિયાધામ માટે મુખ્ય દાતા તરીકે બાબુભાઈ કે પટેલ, રમેશભાઈ કે પટેલ, જય સોમનાથ ગ્રુપ ખોરજ ભાગ્યશાળી બન્યા છે। ઉમિયાધામનું જય સોમનાથ ઉમિયાધામ તરીકે નામકરણ કરવામાં આવ્યું છે। અરવલ્લીની ભવ્યાતિભવ્ય અને નયનરમ્ય પહાડીઓના સૌંદર્ય વચ્ચે અને પ્રાકૃતિક વાતાવરણમાં નવનિર્મિત જય સોમનાથ ઉમિયાધામનું લોકાર્પણ તારીખ 25 જાન્યુઆરી 2026ના રોજ સવારે 10 વાગે કરાશે। ગુજરાતના યશસ્વી અને સરળ સ્વભાવ ધરાવતા મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના વરદ હસ્તે નવનિર્મિત જય સોમનાથ ઉમિયાધામનું લોકાર્પણ કરવામાં આવશે। નવનિર્મિત ઉમિયાધામમાં અન્નપૂર્ણા હોલના દાતા તરીકે ગોવિંદભાઈ અંબાલાલ પટેલ, ટુંડાવ કામેશ્વર પરિવાર, મલ્ટીપર્પઝ હોલના દાતા તરીકે દિલીપભાઈ પટેલ, રાજા ઇન્સ્ટ્રીઝ કડી, બાબુભાઈ પટેલ, મુખી ભાડજ ગામ અને ગોવિંદભાઈ પટેલ સનહાર્ટ ગ્રુપ મોરબી અમદાવાદ દ્વારા મોટી રકમનું દાન કરાયું છે। મધ્યસ્થ કાર્યાલયના દાતા પ્રહલાદભાઈ અંબાલાલ પટેલ, કામેશ્વર ગ્રુપ ટુંડાવ અમદાવાદ, સ્યુટ રૂમના દાતા ગૌરીબા ગણેશભાઈ પટેલ મોરબી અને સીતાબેન એન પટેલ ઉમતા દાતાશ્રીઓએ પ્રેરણાદાયી રકમનું દાન કર્યું છે। કડવા પાટીદાર કુળદેવી શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા નવનિર્મિત જય સોમનાથ ઉમિયાધામમાં યાત્રિકો માટે રહેવાની અદ્યતન સુવિધા માટે 2 સ્યુટ રૂમ, રહેવા માટે 72 જેટલા એસી રૂમ, અન્નપૂર્ણા એસી હોલ, લિફ્ટ ઉપરાંત સંઘો માટે રસોડા શેડ અને પાર્કિંગની સુવિધા ઉપલબ્ધ કરાઈ છે। શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના પ્રમુખ બાબુભાઈ જમનાદાસ પટેલ, ધારાસભ્ય દસક્રોઈ તથા માનદ મંત્રી જયંતિભાઈ પટેલે સંયુક્ત રીતે માહિતી આપતા જણાવ્યું હતું કે જય સોમનાથ ઉમિયાધામના લોકાર્પણ પ્રસંગે ઉદ્ઘાટક પદે મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, મુખ્ય મહેમાન તરીકે પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલ, મુખ્યદાતા બાબુભાઈ પટેલ તેમના પરિવારજનો, આશીર્વચન માટે ગાયત્રી ઉપાસક અને કથાકાર ડોક્ટર મમતાબેન પંડિત ઉપરાંત વિવિધ પ્રકારના દાન કરનાર દાનેશ્વરી દાતાઓ, સંસ્થાના પદાધિકારીઓ ઉપસ્થિત રહેશે। ઉલ્લેખનીય છે કે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન દ્વારા અંબાજી ખાતે આવેલી શેઠ શ્રી બેચરદાસ લશ્કરીની હવેલી સને 1979માં ખરીદવામાં આવી હતી, જે સ્થળે પથિકાશ્રમનું તારીખ 20/10/2088ના રોજ લોકાર્પણ કરાયું હતું। જે જમીનમાં ખુલ્લી જગ્યા પર નવીન જય સોમનાથ ઉમિયાધામનું નિર્માણ કરાયું છે, જેનું બુકિંગ તારીખ 26/1/2026થી યાત્રિકો સંઘો માટે શરૂ કરવામાં આવશે। બ્યુરો રિપોર્ટ જીપીએમસી ન્યૂઝ 24/7 લાઈવ। और मानद मंत्री उमिया माता संस्थान ऊंझा जयंती भाई हवे अंबाजी खाते उमिया माता संस्थान द्वारा अद्यतन जे आ अंबाजी શું કહેશો, શું બની રહ્યું છે, કેટલા ખર્ચે બની રહ્યું છે અને કેવી સુવિધાઓ મળશે યાત્રિકોને? અંબાજીની અંદર અમારું 35 રૂમનો વિશ્રાંતિ ગૃહ હતો જ, એની અંદર યાત્રિકોની માગણીને લક્ષ્યમાં રાખી અને બીજું 73 રૂમનું ભવ્ય નવીન અદ્યતન બિલ્ડિંગ આપણે ઊભું કરેલું છે, જેની અંદર તમામ પ્રકારની સગવડો રહેવાની અને જમવાની એ ક્વોલિટીનું જમવાનું મળે એ ભાવ સાથે આ કામ કરી રહ્યા છીએ। આનું ઓપનિંગ ક્યારે થવાનું છે અને કોના હસ્તે થશે? આનું ઓપનિંગ આગામી તારીખ 25/1/2026 આ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના હસ્તે થનાર છે અને સવારનો ટાઈમ 10 વાગ્યાનો રાખેલો છે। આનું વિશેષ મહત્વ શું છે, શું મહત્વ રહેશે કે કેવી રીતે લોકોને આ લાભ થશે?
અંબાજીની અંદર દર્શન કરવા માટે આવનાર યાત્રિકોની સંખ્યા ખૂબ મોટી જ હોય છે અને આ યાત્રિકો જ્યારે રાત્રિ રોકાણ કરવું હોય ત્યાં વ્યાજબી ભાવથી અને સારી સગવડ મળતી હોય તેવા લોકો પસંદગી કરતા હોય છે. આવનારા સમયમાં સંઘો અને યાત્રિકોને રહેવાની સુંદર અને જમવાની આપણે વ્યવસ્થા પૂરી પાડવાના છીએ અને તમામ રીતે એમનો આવનાર યાત્રિકોને ઉપયોગી થઈશું એ રીતે આ સંસ્થા કામ કરે છે.